આજે તો ભાઈ આપણે સરસ મજાના ટેસ્ટી ભરેલા મરચાં બનાવી લીધા છે. એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. ભરેલા મરચાં બનાવવા માટે એક નાની ડીશ જેટલું બેસન લઈશું. બેસન શેકીને લેવાનું છે. શેકેલા સિંગદાણાને અધકચરા પીસી લીધા છે, તે પણ એક નાની ડીશ જેટલા લઈશું. બેસન કેવી રીતે શેકવું, સિંગદાણાને શેકીને કેવી રીતે ક્રશ કરવા, એની રેસીપી મારી ચેનલમાં મેં આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તલ, ઝીણા સમારેલા ધાણા, 1 ચમચી ખાંડ ઉમેરી દઈએ અને બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં મોણ માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈએ અને મોણ સરસ રીતે બધા જ મસાલામાં આવી જાય એ રીતે મિક્સ કરી લઈએ. આ મસાલો પણ આપણે ચટપટો બનાવીશું, એટલે આપણા મરચાં પણ સરસ ચટપટા લાગશે. તો એમાં 1 લીંબુનો રસ ઉમેરી લઈએ, 1 ચમચી ખાંડ ઉમેરી છે અને 1 લીંબુનો રસ પણ ઉમેરી લઈશું. હવે ભરેલા મરચાંનો મસાલો તૈયાર થઈ ગયો છે, તો ચાલો મરચાંને ભરી લઈએ. મરચાંને મેં ધોઈને કોરા કરી લીધા છે. એને આ રીતે ઊભો કટ લગાવી લેવાનો છે અને એમાંથી જો આપણે બીજ કાઢવા હોય તો કાઢી શકીએ, ન કાઢવા હોય તો પણ ચાલે. પણ હું અહીંયા બધા મરચાંમાંથી થોડા થોડા બીજ કાઢી લઈશ. તો આ રીતે નાઈફ વડે થોડા બીજ અંદરથી કટ કરી લઈશું અને ખંખેરી લઈશું. એટલે જુઓ આ રીતે બીજ ખંખેરાઈ જશે. હવે જે મસાલો તૈયાર કર્યો છે એને મરચાંમાં ભરી લેવાનો છે. મસાલો મરચાંમાં વધારે જ ભરીશું. મસાલો વધારે હશે એમ મરચાં પણ વધારે ટેસ્ટી લાગશે. તો આ જ રીતે આપણે બધા જ મરચાંમાં મસાલો ભરી લઈએ. તમને જે મરચાં પસંદ હોય તે તમે લઈ શકો છો, પરંતુ ભરેલા મરચાંમાં થોડા ઓછા તીખા મરચાં હોય એવા લો તો આપણને ખાવાની મજા આવે. જો આટલો મસાલો વધ્યો છે એને પણ આપણે ઉપયોગ કરવાનો છે. હવે મરચાંનો વઘાર કરવા માટે ગેસ પર મેં એક પેન મૂકી છે. એમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. હવે તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ ઉમેરી લઈએ, 1 નાની ચમચી જેટલી. થોડી મેથીના દાણા ઉમેરી લઈએ. મેથીના દાણા તમારે ઉમેરવા હોય તો ઉમેરવાના, ન ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકાય. અને રાઈ અને મેથી દાણા સરસ રીતે ફ્રાય થઈ જાય પછી એમાં મેં 4 થી 5 મીઠા લીમડાના પત્તા પણ ફ્રાય કરી લીધા છે. અને હવે એમાં આ રીતે મરચાંને ગોઠવી દઈશું. જ્યારે મરચાં પહેલી જ વખત મૂકીએ ત્યારે જે મરચાંનો કટવાળો ભાગ છે તે ઉપર રાખીશું. હિંગ ઉમેરવાની રહી ગઈ છે તો હું થોડી એમાં હિંગ પણ ઉમેરી લઉં. હિંગનો ટેસ્ટ પણ મરચાંમાં સરસ લાગશે. તો 5 ચમચી જેટલી એમાં હિંગ ઉમેરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમથી થોડી સ્લો રાખવાની, એટલે મરચાં બળી ના જાય. હવે મરચાંને ફેરવી લઈએ. જો આ રીતે હાથ વડે પણ ફેરવી શકાય અને ચમચી વડે પણ ફેરવી શકાય. આપણને જે રીતે ફાવે એ રીતે મરચાંને ફેરવી લઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીને જ બીજી સાઈડ પણ મરચાંને સરસ પકવવા દઈશું અને એની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. તો આ રીતે મરચાંને ઉલટાવી પલટાવીને બંને સાઈડથી સરસ રીતે શેકી લેવાના છે. 80% જેવા મરચાં શેકાઈ જાય પછી આપણો જે મસાલો વધ્યો છે એ એમાં ઉપર મૂકી દઈશું. તરત એને મિક્સ નહીં કરીએ. બેસન તો શેકેલું જ છે એટલે એને વધારે શેકવાની જરૂર નથી, પણ થોડું થોડું એને બફાવા દઈશું. તો એના માટે આપણે 3 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું અને તરત મિક્સ નહીં કરીએ. હવે ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર જ મરચાંને થવા દઈશું, કેમ કે મરચાં 80% કૂક થઈ ગયા છે. હવે 2 મિનિટ પછી મસાલો સરસ રીતે મરચાંમાં મિક્સ કરી લઈશું. તમારે વચ્ચે વચ્ચે ચેક પણ કરતું રહેવાનું. તો સરસ એવા મરચાં તૈયાર થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને મરચાંને સરસ સીજવા દઈએ. પછી જ એને સર્વ કરવાના છે. તો મરચાં સરસ એવા સિજાઈ ગયા છે. તો હવે એને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. મરચાંને સર્વિંગ ડીશમાં સર્વ કરી લઈએ. જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા મરચાં બન્યા છે. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. આ રીતે ભરેલા મરચાં બનાવીશું તો મરચાં વધારે તીખા નહીં લાગે. થોડા તીખા તો લાગશે, મરચાં છે તો થોડા તો તીખા લાગવાના જ છે, પણ ટેસ્ટી તો એટલા બનશે કે ખાધા જ કરીએ. મિત્રો, તમને આ ભરેલા મરચાંની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.